આજે એક મોટો સવાલ છે. ભલાઈ એટલે કે ગુડનેસ એનો માલિક કોણ છે? શું કોઈ એક ધર્મ કહી શકે કે આ અમારું છે કે પછી કોઈ વિચારધારા? ચાલો આજે આપણે આ ઊંડા સવાલના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. અને આ સવાલ સાચે જ આપણને વિચારતા કરી દે એવો છે, ખરું ને? મતલબ નૈતિકતા, દયા, સચ્ચાઈ, શું આ એવી વસ્તુઓ છે કે જેના પર કોઈ એક ગ્રુપ કે કોઈ આઇડિયોલોજી પોતાની માલિકીનો, જાણે કે કોપીરાઇટનો દાવો કરી શકે? તો આખી વાત શરૂ ક્યાંથી થઈ ખબર છે? એકદમ સિમ્પલ લાગતા પણ બહુ જ ધારદાર કાર્ટૂનથી. અને આ કાર્ટૂન એટલું પાવરફુલ હતું કે એણે એક મોટી ચર્ચા જગાવી, કેમ કે એ આપણી સોસાયટીને એકદમ અરીસો બતાવી રહ્યું હતું. તો જુઓ, આ છે એક કાર્ટૂનની પંચલાઇન. ભલે ભલે, પણ દાનના પેટન્ટ અધિકારો તો અમારા જ છે. કટાક્ષ સમજાયો? કોઈ સંસ્થા એવું કેવી રીતે કહી શકે કે દાન જેવી યુનિવર્સલ વસ્તુ પર એમનો પેટન્ટ છે? આ વાત હસવા જેવી તો છે જ, પણ એનાથી પણ વધારે વિચારવા જેવી છે. એટલે આ કાર્ટૂન આપણને એકદમ મૂળભૂત સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. આ નૈતિકતા અને કરુણા, આ બધું આવ્યું ક્યાંથી? શું કોઈ ઉપરવાળાએ આપણને આ ભેટમાં આપ્યું છે કે પછી આ લાખો વર્ષોના માનવીય અનુભવમાંથી, આપણા અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણમાંથી આપણી અંદર જ ધીરે ધીરે ઉગ્યું છે? સારું, તો આ ગૂંચવણને સમજવા માટે આપણે એક ફ્રેમવર્ક જોવો પડશે. દુનિયાને જોવાની, સમજવાની બે અલગ અલગ રીતો. એક છે દાવાઓની દુનિયા અને બીજી છે સ્પષ્ટતાની દુનિયા. અહીંયા જુઓ, આ બે રીતો વચ્ચેનો ફરક કેટલો મોટો છે. એક બાજુ છે દાવાઓ, એ સત્તા પર આધાર રાખે છે. અમે કહીએ છીએ એટલે સાચું એવો આગ્રહ રાખે છે. દેખાવમાં બહુ અવાજ કરે પણ અંદરથી એકદમ નાજુક હોય છે. અને બીજી બાજુ છે સ્પષ્ટતા, એ વાસ્તવિકતાને જોવાથી, સાંભળવાથી, અવલોકન કરવાથી આવે છે. એ શાંત હોય છે પણ એની તાકાત એકદમ મજબૂત હોય છે અને હંમેશા વિકસતી રહે છે. અને આ ક્વોટ એ આખી વાતનો નિચોડ છે કે મનુષ્યોએ સત્યનો દાવો કરીને પ્રગતિ નથી કરી, આપણે વાસ્તવિકતાને વારંવાર ચકાસીને પ્રગતિ કરી છે. વિચારો, પછી એ મેડિકલ સાયન્સ હોય, ટેકનોલોજી હોય કે આપણો સમાજ હોય, આપણે આગળ ક્યારે વધ્યા? દાવાઓ કરીને નહીં, પણ વાસ્તવિકતાને વારંવાર ચકાસીને, સ્પષ્ટતા મેળવીને. તો હવે એક સ્ટેપ આગળ વધીએ. આજે સ્પષ્ટતા અને દાવાઓની વાત કરી, એને આપણે માનવ અધિકારો, હ્યુમન રાઇટ્સ પર કેવી રીતે લાગુ કરી શકીએ? શું આપણા અધિકારો પણ કોઈએ કરેલા દાવા છે? કે પછી એ પણ અનુભવમાંથી આવેલી સ્પષ્ટતાનું જ પરિણામ છે? તો પછી સવાલ એ થાય કે આપણા અધિકારો એ ખરેખર આવ્યા ક્યાંથી? જો કોઈએ આપણને આપ્યા નથી, તો પછી એનું મૂળ શું છે? અહીં માનવ અધિકારોને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવાની વાત છે. વિચારો કે અધિકારો એટલે કોઈએ બનાવેલા નિયમો નહીં, પણ પેઢીઓ દર પેઢીઓના અનુભવમાંથી શીખેલું જ્ઞાન. આપણે હજારો વર્ષોની પીડા અને સહકારમાંથી જે શીખ્યા એનું કોડિફિકેશન, એવા તારણો જે આપણને બતાવે છે કે શું કરવાથી શાંતિ અને સ્થિરતા આવે છે અને શું કરવાથી દુઃખ અને સંઘર્ષ વધે છે. એટલે જ કહેવાયું છે કે અધિકારો ભેટમાં નથી મળતા, તે સમજાય છે. તે પહેલાં કાગળ પર લખાયા નથી, પણ પહેલાં એને લોકોએ જીવ્યા છે. આ બહુ ઊંડી વાત છે. ઓકે, તો જો નૈતિકતા અને અધિકારો કોઈના દાવા નથી, પણ હજારો વર્ષના અનુભવમાંથી મળેલી સ્પષ્ટતા છે, તો પછી એ દેખાય કેવા? હવે આપણે આ આખી ચર્ચાના સૌથી પ્રેક્ટિકલ અને નક્કર ભાગ તરફ જઈ રહ્યા છીએ. અને એ નક્કર ભાગ એટલે 30 સિદ્ધાંતો. પણ સિદ્ધાંતો પર જઈએ એ પહેલાં આ આંકડા પર ધ્યાન આપો. 30. આ કોઈ રેન્ડમ નંબર નથી. આ એવા 30 અવલોકનો છે, એવી પેટર્ન્સ છે જે બતાવે છે કે મનુષ્યો શાંતિથી સાથે કેવી રીતે રહી શકે છે. ચાલો આ સિદ્ધાંતોને થોડા ભાગમાં વહેંચીને જોઈએ. પહેલો ભાગ છે પાયો અને ન્યાય. આ બધી વાતો આપણને સાવ બેઝિક લાગશે, કારણ કે એ છે જ. જેમ કે બધા મનુષ્ય સમાન જન્મે છે, જીવન અને સુરક્ષા સૌની જરૂરિયાત છે, અને કોઈ મનુષ્ય બીજાનો માલિક ન બની શકે. અને ન્યાય વગર, સમાન કાયદા વગર કોઈ સમાજ લાંબો ટકી જ ન શકે. આ અવલોકનો છે. હવે બીજું ગ્રુપ જોઈએ, સ્વતંત્રતા અને સમાજ. અહીં પણ એકદમ સરળ અવલોકન છે કે જ્યારે મન પર કે સમાજ પર દબાણ આવે તો એ ભાંગી પડે છે. એટલે જ વિચારની આઝાદી, પછી ભલે એમાં કોઈ વાત માનવી હોય કે ન માનવી હોય, હરવા ફરવાની આઝાદી અને સંબંધો જે સ્વૈચ્છિક હોય, આ બધું એક હેલ્ધી સમાજ માટે જરૂરી છે. અને છેલ્લો ભાગ, વિકાસ અને જવાબદારી. આ પણ એટલું જ સીધું અવલોકન છે કે વિકાસ માટે મૂળભૂત વસ્તુઓ તો જોઈએ જ, જેમ કે ખોરાક, રહેઠાણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ. એના વગર આગળ વધવું શક્ય નથી.
અને સૌથી અગત્યનું, આ બધી વ્યવસ્થાને ટકાવી રાખવાની જવાબદારી પણ આપણી સૌની સહિયારી છે. એક વ્યક્તિનું કામ આખા સમૂહને અસર કરે છે. અને આ આખા 30 સિદ્ધાંતોનો સાર શું છે? એ અહીં છે. આ કોઈ આદેશો નથી, આ કોઈ કમાન્ડમેન્ટ્સ નથી, આ તો ફક્ત અવલોકનો છે. એકદમ સિમ્પલ. જો આને અવગણવામાં આવે તો દુઃખ વધે છે, અને જો આનું સન્માન કરવામાં આવે તો સમાજમાં સ્થિરતા વધે છે. બસ, કારણ અને પરિણામનો સીધો સંબંધ. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આટલું બધું સમજ્યા પછી એની આપણી સૌની માટે શું વેલ્યુ છે? ચાલો હવે આખી વાતને સમેટીએ. મને લાગે છે કે આ એક વાક્ય આખી વાતને બરાબર પકડી લે છે. આપણને સત્ય મળ્યું નથી, આપણે તેને ઓળખ્યું છે. આનો અર્થ એ છે કે સત્ય કે નૈતિકતા કોઈ એવી વસ્તુ નથી જે બહારથી કોઈ આપણને આપે. એ તો આપણી અંદર જ છે, આપણા અનુભવોમાં છે. આપણે બસ એને ઓળખવાનું છે, એને રેકગ્નાઇઝ કરવાનું છે. અને અંતમાં આ એક ખૂબ જ સુંદર વિચાર કે દયા, ભલાઈ એ આપવામાં નથી આવતી, એને ઉછેરવી પડે છે. કોના જેવી? જમીન જેવી. જમીન ક્યારેય પૂછતી નથી કે બીજ કોનું છે, એ બસ દરેકને ઉગવાનો મોકો આપે છે. આજે 30 સિદ્ધાંતોની વાત કરી એ જ ફળદ્રુપ જમીન છે જે આપણા સૌના વિકાસ માટે જરૂરી છે. તો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. જો આ સિદ્ધાંતો આપણા હજારો વર્ષના સહિયારા અવલોકનો છે, તો અત્યારે આજના સમયમાં આપણે કયા નવા અવલોકનો કરી રહ્યા છીએ, કઈ નવી પેટર્ન શોધી રહ્યા છીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.